એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું। સુરતમાં મહાનગરપાલિકાની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે। રાજ્યસભાના સાંસદે સ્થિતિ બતાવતા છતાંય તંત્રએ મૌન છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। સુરત મહાનગરપાલિકાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। સુરત મનપાને લઈને રાજ્યસભાના સાંસદે વિડીયો વાયરલ કર્યો છે। સુરતમાં મહાનગરપાલિકાની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સ્થિતિ બતાવી છે। ચાલુ કારમાંથી ગોવિંદ ધોળકિયાએ સુરતની અસલી સુરત બતાવી છે। ગોવિંદ ધોળકિયાએ જે વિડીયો બતાવ્યો કે જેમાં સુરતનો વિકાસ દર્શાવ્યો છે। રાજ્યસભાના સાંસદે સ્થિતિ બતાવતા છતાંય તંત્રએ મૌન છે। હજી સુધી સુરતની હાલત હાલ શરમજનક હોવાની વાત ગોવિંદ ધોળકિયાએ કરી છે। શહેરની વ્યવસ્થાને લઈને સાંસદે નારાજગી વ્યક્ત કરી છે। રસ્તા અને સુવિધાઓ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। લોકોની મુશ્કેલીઓનો વિડીયો એ ગોવિંદ ધોળકિયાએ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। સોશિયલ મીડિયાની અંદર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ સુરતના મનપાના કર્મચારી અને મનપાના અધિકારીઓની સામે સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ સુરતનું મનપાનું તંત્ર એ કેમ મૌન ધારણ કરીને બેઠું છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કેમ મૌન ધારણ કરીને બેઠા છે એ પણ એક સવાલ છે। જ્યારે ચૂંટણી ટાણે વોટ માંગવા જવાતા ત્યારે બે હાથ જોડીને જેમ વોટ માંગતા હતા એમ બે હાથ જોડીને કેમ કામ નથી કરતા એ પણ સવાલ છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જે વાયરલ વિડીયો કર્યો છે, સાંભળો ગોવિંદ ધોળકિયાના શબ્દોની અંદર સુરતની અસલી સુરતને। હવે આમ નામ વચ્ચે ખાડો પડ્યો છે, પાછળની જગ્યા જો પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે। એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું। હવે આમ નામ વચ્ચે ખાડો પડ્યો છે, પાછળની જગ્યા જો પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે। એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।